હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ફરીથી સ્વાગત છે. ધોરણ 10 વિષય અંગ્રેજી ગુજરાતી માધ્યમ. તો આજે આપણે જોઈશું કે શબ્દો કઈ રીતે બને છે. મોટે ભાગે આપણને એક આદત હોય છે કે શબ્દો આપણે ગોખી લઈએ, બરાબર. તો શબ્દોને ગોખવાની જરૂર નથી, શબ્દની અંદર જ એનો અર્થ છુપાયેલો છે. તે આપણને કઈ રીતે ખબર પડશે? તો એના માટે ધોરણ 10ની બુકમાં ચેપ્ટર નંબર 5 છે અને એની અંદર વોકેબ્લરી કરીને સેક્શન આપેલો છે. એમાં ઘણા બધા રૂટ વર્ડ્સ આપેલા છે. એટલે મેં અહીંયા લખ્યું છે રૂટ વર્ડ, બરાબર. સમજીએ રૂટ વર્ડ શું હોય છે. રૂટ વર્ડ એટલે કે એક એવો વર્ડ જેના ઉપરથી ઘણા બધા શબ્દો બની શકે છે, બરાબર. તો એ વોકેબ્લરી એક્સરસાઇઝમાં ઘણા બધા રૂટ વર્ડ આપેલા છે. એમાંથી મેં એક સિલેક્ટ કર્યો છે ઓટો, બરાબર. તો આજે આપણે એને ધ્યાનમાં રાખીને કેટલાક નવા શબ્દો ભણીશું, જેથી કરીને તમારા કોન્સેપ્ટ ક્લિયર થાય. ખાસ કરીને વોકેબ્લરીને લઈને આપણને આદત હોય છે કે શબ્દો ગોખી લઈએ, પણ ગોખવાની બિલકુલ જરૂર નથી. એ આજના આ લેસનમાં તમને સાબિત પણ થઈ જશે. ઓકે, અહીંયા મેં 8 અલગ અલગ શબ્દો લખેલા છે. 1 2 3 4 5 6 7 અને 8, બરાબર. પણ સેન્ટરમાં એક શબ્દ લખેલો છે ઓટો, બરાબર. ઓટોનો એકચ્યુઅલ મતલબ થાય છે સેલ્ફ. સેલ્ફ એટલે કે જાતે, બરાબર. હવે આપણે જોઈએ કે રોજિંદા વ્યવહારમાં આપણે આ શબ્દ યુઝ કરીએ છીએ, તેનો મતલબ શું થતો હશે. દાખલા તરીકે પહેલો શબ્દ લખેલો છે ઓટો સ્ટાર્ટ, બરાબર. ઘણીવાર તમે લોકોએ એવી વાત કરી હશે કે મારું બાઇક અથવા મારું એક્ટિવા ઓટો સ્ટાર્ટવાળું છે, બરાબર. ઓટો સ્ટાર્ટવાળું ના હોય તો આપણે કિક મારવી પડે. તમને જનરલી ખ્યાલ હશે, કિક મારવાનો બહુ કંટાળો હતો એટલે આપણે શું કરીએ, ઓટો સ્ટાર્ટથી આપણે ચાલુ કરીએ. ઓટો સ્ટાર્ટ એટલે શું કે સેલ્ફ સ્ટાર્ટ. સેલ્ફ સ્ટાર્ટ એટલે આપણે ફિંગર અથવા હાથનો યુઝ કરીને આપણે ગાડીને સ્ટાર્ટ કરી શકીએ છીએ. એટલે શું કહેવાય, સેલ્ફ સ્ટાર્ટ કહેવાય અથવા ઓટો સ્ટાર્ટ આપણે કહીએ છીએ એને, બરાબર. પછીનો બીજો શબ્દ છે ઓટો ફોકસ. અત્યારે તમે લોકો સ્માર્ટફોન કદાચ યુઝ કરતા હો અથવા યુઝ ના કરતા હો તો ઘરમાં કોઈનો બી સ્માર્ટફોન હશે તો તમે એમાં શબ્દ સાંભળ્યો હશે ઓટો ફોકસ. ઓટો ફોકસ એટલે શું કે મોબાઈલનો અથવા સ્માર્ટફોનનો જે કેમેરા છે સેલ્ફ એટલે જાતે જ ફોકસ ડિસાઇડ કરી લે છે કે ભાઈ મારે આ જગ્યાએ રહેવાનું છે, કે હું આ જગ્યાએ રહીશ અથવા ઓટો ફોકસ આ જગ્યાએ રહેશે તો આપણને સારામાં સારું પિક્ચર ક્લિક કરવા મળશે, બરાબર. એટલે ઓટો ફોકસ બી એક એવો શબ્દ છે જે આપણા સ્માર્ટફોનમાં આપણને જોવા મળે છે. એના પછીનો શબ્દ છે ઓટોફિલ. આ પણ આપણા સ્માર્ટફોનમાં ઘણી વખત જોવા મળે છે, બરાબર. આપણા સ્માર્ટફોનમાં એક એવું ફીચર હોય છે કે વારે ઘડીએ આઈડીને પાસવર્ડ લખવું પડતું હોય છે. તો ના લખવું હોય તો એના માટેનો એક ઓપ્શન છે ઓટોફિલ, બરાબર. તો ઓટોફિલમાં કેવું હોય કે તમે કોઈ પણ વેબસાઇટ ઉપર ગયા, દાખલા તરીકે તમે કોઈ બી એક વેબસાઇટ છે ત્યાં જાઓ છો તો તમારે તે આઈડીન પાસવર્ડ ફિલ નથી કરો તો ત્યાં તમે આઈડી પર ક્લિક કરશો એટલે એન્ડ્રોઈડ હશે તો મે બી ફિંગરપ્રિન્ટ આવશે અને આઈફોન તમે યુઝ કરતા હશો તો ફેસ આઈડી આવશે ને આઈડેન્ટિફાઈ કરશે એટલે આઈડી અને પાસવર્ડ બંને સ્માર્ટફોન જાતે જ લઈ લેશે. બંને વસ્તુ જાતે લઈ લેશે અને શું થશે, ઓટોફિલ થઈ જશે. પછી તમારે ખાલી જસ્ટ લોગિન ઉપર આવું ક્લિક કરશો એટલે તમે વેબસાઇટની અંદર લોગિન થઈ જશો. એટલે ઓટોફિલ બી એવો શબ્દ છે જે સ્માર્ટફોન સાથે કનેક્ટેડ છે. એના પછીનો ચોથો શબ્દ છે ઓટોગ્રાફ. ઓટોગ્રાફ બહુ કોમન શબ્દ છે. ઓટો એટલે સેલ્ફ ને ગ્રાફ એટલે લખાણ, ટુ રાઇટ સમથિંગ. આપણે કહીએ ને કે સેલિબ્રિટીનો ઓટોગ્રાફ લીધો, ક્રિકેટરનો ઓટોગ્રાફ લીધો કે મારા ફેવરેટ સાયન્ટિસ્ટ છે એનો ઓટોગ્રાફ લીધો. ઓટોગ્રાફ એટલે એની ખુદની સિગ્નેચર, બરાબર. પણ સિગ્નેચર અને ઓટોગ્રાફમાં શું ફરક છે, આપણી જે હોય છે એને સિગ્નેચર કહેવાય અને જે લોકો બહુ ગ્રેટ છે એને શું કહેવાય, ઓટોગ્રાફ કહેવાય. આપણે એ લોકોનું શું છે, ઓટોગ્રાફ લેવા માટે દોડીએ છીએ, ખ્યાલ આવે છે. તો બંને વચ્ચે આ ડિફરન્સ છે. ગ્રાફ એટલે લખાણ, ખાસ ધ્યાન રાખજો આ વસ્તુનું. એના પછીનો નેક્સ્ટ શબ્દ છે ઓટોબાયોગ્રાફી, બરાબર. ઓટો એટલે આમાં બી સેલ્ફ. સેલ્ફ એટલે પોતાની, બરાબર. બાયો એટલે લાઈફ અને હમણાં જ આપણે શું જોયું, ગ્રાફ. ગ્રાફ ઉપરથી ગ્રાફી, ટુ રાઇટ, બરાબર. જેને પોતાના વિશે લખાણ લખ્યું હોય, બરાબર, તેને શું કહેવાય, ઓટોબાયોગ્રાફી.
બાયોગ્રાફી એટલે બીજા કોઈએ લખ્યું હોય, બરાબર. કોઈ ઓટોબાયોગ્રાફી લખી છે મતલબ પોતાનું આખું વર્ણન કર્યું છે કે હું નાનપણમાં હતો, જવાનીમાં હતો અને અત્યારે આ છું, આ ટાઈપનું લખાણ લખેલું. ને બાયોગ્રાફી એટલે કોઈ થર્ડ પાર્ટી મતલબ કોઈ બીજી વ્યક્તિએ કોઈ વ્યક્તિ માટે લખ્યું હોય. તો ઓટોબાયોગ્રાફી એટલે શું? સેલ્ફ લાઈફ એન્ડ રાઇટ, બરાબર. એટલે આ બી શબ્દો તમારે ગોખવાની બિલકુલ જરૂર નથી. હું તમને એ વેમાં સમજાવું છું, એ રીતે સમજાઈ રહ્યો છું કે શબ્દને તમે 2 અથવા 3 ભાગમાં ડિવાઈડ કરશો તેની અંદર જ એનો મિનિંગ છુપાયેલો છે. તમારે એના માટે કોઈ સેપરેટ એફર્ટ્સ મૂકવાની જરૂર નથી. હવે ફરી પાછો એક નવો શબ્દ છે ઓટો કરેક્ટ. આ બી સ્માર્ટફોન સાથે એસોસિએટ થયેલો છે, બરાબર. આપણે એક જો ઓટોફિલ જો ત્રીજો વર્ડ જે સ્માર્ટફોન સાથે કનેક્ટેડ છે. પછી એક જોયું બીજો વર્ડ ઓટો ફોકસ, એ બી સ્માર્ટફોન સાથે કનેક્ટેડ છે. અને હવે આપણે 6th વર્ડ જોઈ રહ્યા છે ઓટો કરેક્ટ. આ ફીચર બી સ્માર્ટફોન, અમુક હાઈ એન્ડ સ્માર્ટફોન આવતા હોય છે, ફ્લેગશિપ સ્માર્ટફોન, એની અંદર હોય છે. ઓટો કરેક્ટ એટલે શું? ઓટો એટલે સેલ્ફ એટલે સ્માર્ટફોન પોતે, કરેક્ટ એટલે સાચું કરી નાખે, કરેક્શન કરી નાખે. માની લો કે કોઈ વ્યક્તિનું ઇંગ્લિશ સારું નથી, બરાબર. આપણે ઇંગ્લિશનું જ એક્ઝામ્પલ લઈએ. તો હવે શું કરશે? કોઈ વાક્ય લખશે ને તો એની અંદર કાં તો ગ્રામરની એરર હશે, કાં તો સ્પેલિંગની એરર હશે. તો ઓટો કરેક્ટ ફીચર શું કરે છે કે તમે કોઈ બી વાક્ય લખતા હો તો એમાં કોઈ પણ સ્પેલિંગ તમે ખોટો લખ્યો તો એ જાતે કરેક્ટ કરી નાખે. સેલ્ફ કરેક્શનની મેથડ છે, બરાબર. તો આ બી એક સ્માર્ટફોનનું ફીચર છે, ઓટો કરેક્ટ આપણે કહીએ છીએ. પછીનો શબ્દ છે ઓટોમેશન. ઓટોમેશન મેં બી તમે લોકોએ સાંભળ્યું હશે. અત્યારે ઘણી બધી કંપનીઓ છે, બરાબર. આપણે ન્યૂઝમાં ઘણી વખત સાંભળીએ છીએ કે ઓટોમેશન તરફ જઈ રહી છે. ઓટોમેશન તરફ એટલે એની અંદર કામ માણસની જગ્યાએ રોબોટ કરતા હોય છે, ખ્યાલ? અમુક જે પ્રોસેસ હોય છે, બરાબર, એ મેન્યુઅલી આપણે કરીએ. મેન્યુઅલી મતલબ હાથથી કરીએ તો એના માટે ટાઈમ બગડે, જે માણસો કામ કરતા હોય થાકી જાય, એમાં એટલી એક્યુરેસી બી ના હોય, બરાબર. તો ઓટોમેશનથી શું ફાયદો થાય? પ્રોડક્શન વધી જાય. મતલબ આ ઇન્ડસ્ટ્રી રિલેટેડ વર્ડ છે. કોઈ કંપનીમાં કામ કરતું હોય તો તમે એને પૂછી શકો છો કે કંપનીમાં ઓટોમેશન આવે તો શું થાય? ઓટોમેશન આવવાથી ફાયદો બી થાય ને ઓટોમેશન આવવાથી નુકસાન બી થાય. ઓટોમેશન આવે તો ઘણા બધા લોકોની જોબ પણ જઈ શકે છે. ખ્યાલ આવે છે કે પહેલાં 5 માણસો ભેગા થઈને કામ કરતા હતા, હવે ઓટોમેશન આવી ગયું તો 3 કે 2 માણસની જ હવે રિક્વાયરમેન્ટ છે. એટલે 2 માણસોને શું કંપનીમાંથી કાઢી મૂકવા પડે, બરાબર. તો ઓટોમેશન એટલે શું કે એક એવી પ્રોસેસ કે કંપનીમાં એકવાર ડિફાઇન થઈ ગયું અથવા નક્કી થઈ ગયું તે પ્રમાણે સેલ્ફ વેમાં ચાલતી હોય, એને શું કહેવાય? ઓટોમેશન. પછીનો શબ્દ છે ઓટો પાયલોટ. મે બી તમે લોકોએ સાંભળ્યું હશે કે ફ્લાઇટમાં પાયલોટ અમુક અંતર કાપ્યા પછી અથવા અમુક કલાક સુધી એ લોકો ફ્લાઇટ ચલાવ્યા પછી એ લોકો થાકી જતા હોય છે. તો એ જે એરોપ્લેન હોય છે એને શેમાં મૂકી દે છે? ઓટો પાયલોટ મોડમાં. ઓટો પાયલોટ મોડમાં એટલે જાતે જ ચાલે. પછી જો તમને કદાચ કારનું નોલેજ હોય તો ટેસ્લા કરીને એક કાર છે યુએસની, તો એની અંદર ઓટો પાયલોટ મોડ છે. ઓટો પાયલોટ મોડ એટલે શું? તમે ઓટો પાયલોટ મોડમાં મૂકી દો તો કાર એની જાતે ડિસિઝન લેશે, એની સ્પીડ કેટલી રાખવી, કઈ ગેરમાં ચાલશે, બરાબર, કઈ લાઇટ ઇન્ડિકેટ થવી જોઈએ, એટસેટ્રા એટસેટ્રા. એટલે ઓટો પાયલોટમાં જે બી ફીચર્સ આપ્યા હશે એ પ્રમાણે આખી કાર વર્ક કરશે. એટલે ઓટો પાયલોટ એટલે શું? સેલ્ફ વેમાં જે ગાડી ચાલે એને કહેવાય ઓટો પાયલોટ મોડ. હવે મેં એક શબ્દ લખ્યો છે બાયોલોજી, બરાબર. બાયો એટલે હમણાં આપણે જોયું, બાયો એટલે લાઈફ, બરાબર. ને લોજી એટલે સ્ટડી, બરાબર. તો સાયન્સની એક એવી બ્રાન્ચ અથવા સાયન્સની એક એવી શાખા જેની અંદર લાઈફનો અભ્યાસ કરવામાં આવતો હોય એને શું કહેવાય? બાયોલોજી, બરાબર. જેને આપણે શુદ્ધ ગુજરાતી ભાષામાં કહીએ તો જીવ વિજ્ઞાન, બરાબર. હવે ઘણા બધા આપણે શબ્દો શીખી શકીએ છીએ, બરાબર. તો શબ્દો શીખવાની બી એક મેથડ હોય છે. દરેક શબ્દને આપણે ગોખવાની જરૂર નથી. બાયોલોજી શબ્દ છે, આવા ઘણા બધા શબ્દો હોઈ શકે છે. દાખલા તરીકે ક્રોનોલોજી હોય છે, ક્રોનો મતલબ ટાઈમ, બરાબર. સોશિયોલોજી હોય છે, બરાબર. ગ્રાફોલોજી હોય છે. ગ્રાફોલોજી તમે સાંભળ્યું છે કે ખબર નહીં, ગ્રાફ એટલે હમણાં જ આપણે જોયું લખાણ, બરાબર. લોજી એટલે સ્ટડી. એટલે વ્યક્તિની હેન્ડરાઇટિંગ પરથી એનું કેરેક્ટર કેવું છે નક્કી કરવું હોય તેને શું કહેવાય? ગ્રાફોલોજી, બરાબર. તો આવા ઘણા બધા શબ્દો છે. તમે એ ચેપ્ટરમાં વોકેબ્લરી સેક્શનમાં જશો, ચેપ્ટર 5માં,
ટેક્સ્ટ બુકની વાત કરી રહ્યો છું, તેમાં આવા ઘણા બધા શબ્દો આપેલા છે, રાઈટ. તો જેથી કરીને તમને સારી એવી જાણકારી થશે અને શબ્દોને હંમેશા લોજિકલ વેમાં યાદ રાખવાનો ટ્રાય કરવાનો. હા, કેટલાક શબ્દો એવા હોય કે જેમાં લોજિક કામ કરતું ના હોય તો ઇટ્સ ઓકે, બરાબર. પણ આ રીતે તમે યાદ રાખશો તો શબ્દોને લાંબા ટાઈમ સુધી મગજમાં રાખી શકશો અને આના પરથી તમે નવા નવા શબ્દો બી બનાવી શકશો, બરાબર. તો આજે આપણો લેક્ચર આટલા સુધી રહેશે. કાલે આપણે ફરી મળીશું. ત્યાં સુધી ગુડ નાઇટ.